નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 માર્ચ 2026ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે પહેલાં વાત કરીશું તો જીરાની બજારમાં નરમાઈનો માહોલ હતો અને ગુજરાતમાં આજે આવક સારી હતી અને ઊંઝામાં 45,000 બોરીની આવક થઈ હતી, જેને પગલે સરેરાશ જીરાની બજારમાં કોઈ જ મોટી તેજી હાલમાં દેખાતી નથી અત્યારે। અને જીરાના વેપારીઓ પણ કહે છે કે હાલના સંજોગોમાં જીરાની બજારમાં નિકાસના વેપારો થતા નથી અને સામે યુદ્ધને કારણે ભાડા પર બહુ વધી ગયા હોવાથી કન્ટેનર બધા પોર્ટ ઉપર અટકી ગયા છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે મોટો। અને જીરાની વેપારીઓ પણ કહે છે કે આવક અત્યારે સારી છે અને ક્વોલિટી નબળી છે, જેને પગલે જીરાની બજારમાં સ્ટોકિકો કે મસાલા કંપનીઓને હજી એક્ટિવ થતી નથી। અને ખાસ કરીને જીરાનો વાયદો આજે 315 રૂપિયા વધીને 21,565ની સપાટી પર બંધ રહ્યો હતો। તો વાયદા બજાર સારા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 2,500 થી 4,250 રૂપિયા, કાલાવાડ 3,000 થી 4,100 રૂપિયા, જામજોધપુર 3,100 થી 4,280 રૂપિયા, જામનગર 1,200 થી 4,190 રૂપિયા, મહુવા 3,150 થી 4,300 રૂપિયા, રાજકોટ 3,510 થી 4,111 રૂપિયા, જેતપુર 3,300 થી 4,150 રૂપિયા, બોટાદ 3,480 થી 4,195 રૂપિયા, વાંકાનેર 3,300 થી 4,050 રૂપિયા, અમરેલી 2,000 થી 4,180 રૂપિયા,